છે। આરોપી પાયલ ગોટી મુદ્દે ભાજપના સિનિયર નેતાઓએ આ કેસમાં એન્ટ્રી કરી છે। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પાયલ સાથે મુલાકાત કરી। ડોક્ટર ભરત કાનાપાર, ખોડલધામના ટ્રસ્ટી વસંત માલવિયાએ પણ મુલાકાત લીધી। અમરેલી સબ જેલમાં કોંગ્રેસના જેન્ની ઠુમ્મરે પણ મુલાકાત લીધી હતી। તો આખા કેસમાં હવે એક તરફ રાજકારણ ચરમ પર છે, તો બીજી તરફ ભાજપના સિનિયર નેતાઓએ આ કેસમાં એન્ટ્રી કરી છે અને પાયલની જે મુલાકાત છે તે ભાજપના સિનિયર નેતાઓએ લીધી છે। દ્રશ્ય મેં આપને બતાવી રહ્યા છે। દિલીપ સંઘાણી સહિતના નેતાઓ કે જેઓએ પાયલ સાથે મુલાકાત કરી। માહિતી એવી પણ મળી રહી છે કે કોંગ્રેસના કેટલાક અગ્રણી નેતાઓએ પણ મુલાકાત લીધી, જેમાં જેન્ની ઠુમ્મરનું નામ સામે આવ્યું છે। એક પાટીદાર દીકરીને જે કાયદાને પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું અને જેને કારણે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ નહીં પણ તમામ સમાજો વ્યથિત થયા। અને આ દીકરીની ભૂમિકા પોતે પ્રાઇવેટ જોબ કરતી હતી એના આજીવિકા માટે, એટલે એમનું આજીવિકાનું કાયમ એક મેન્ટેન થાય, એના કુટુંબને સહારો મળી રહે એટલે માટે બધા અમરેલીના બધા આગેવાનો, બધા પાટીદાર આગેવાનોને બધા લોકો દિલીપભાઈને મળ્યા અને સરકારી ક્ષેત્રમાં ક્યાંય પણ એમને સમાવી લઈને એમની કાયમી ધોરણે આજીવિકા બરાબર થાય ચોક્કસપણે એવું રીતે એમને વિનંતી કરી અને દિલીપભાઈએ આ વિનંતીનો સ્વીકાર કર્યો। પાટીદાર દીકરીના સરઘસ